નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. વાત કરીશું બિસ્માર હાલતમાં રહેલી આંગણવાડીઓની. વલસાડ જિલ્લામાં શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રના નવા મકાનો નિર્માણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ કામો કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત રહ્યું છે. જિલ્લાની કુલ 1916 આંગણવાડી કેન્દ્રો પૈકી માત્ર 1422 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે, જ્યારે 494 કેન્દ્ર પોતાના મકાનો ન હોય તો ગામના મકાનમાં તે અન્ય ભાડાના મકાનમાં આંગણવાડી બહેનો ઘરે કાર્યરત રખાય છે. ગુજરાત રાજ્યમાં બાળ કલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ જે બાળકોની પ્રાથમિક શિક્ષણ લેવાના છે એ પહેલાં એના રાજ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો છે. ત્યારે 6 વર્ષથી નાના વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોની અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે, તેમજ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એ માટે સરકારની વિવિધ યોજનાઓ થકી તેમજ CSR હેઠળ કે દાતાઓ થકી આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવે છે. જોકે વલસાડ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વલસાડના DDO તરફથી મળેલી વિગતો મુજબ જિલ્લામાં કુલ 1916 આંગણવાડી કેન્દ્રો છે, જે પૈકી 1422 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનો જ નથી, જ્યારે 494 કેન્દ્રોના પોતાના મકાન ન હોય તો તે જે ગામમાં ભાડાના મકાનમાં કે અન્ય આંગણવાડી બહેનોના ઘરે કાર્યરત છે. વલસાડ જિલ્લામાં 344 આંગણવાડી કેન્દ્રોના મકાનો બનાવવામાં આયોજન હાથ ધરાવ્યું છે, જે પૈકી 314 મકાનની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂરી મેળવી તો લીધી છે. તે તમામ કેન્દ્રોના તમામ કામ હાલ પ્રગતિમાં છે. જિલ્લામાં કુલ 253 એવા કેન્દ્રો પણ જે છે જે જર્જરિત હાલતમાં છે, એટલે તે કેન્દ્રો અન્યત્ર ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે. તો જિલ્લામાં 494 કેન્દ્રો આજે પણ જમીનના અભાવે બની શક્યા નથી. વલસાડ જિલ્લામાં કુલ 6 તાલુકાઓ છે, જે તમામ તાલુકાના મુજબ આંગણવાડી કેન્દ્રની સ્થિતિ જોઈએ તો વલસાડ તાલુકામાં કુલ 414 આંગણવાડી કેન્દ્ર છે, જે પૈકી 289 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનો જ નથી, 125 આંગણવાડી કેન્દ્રના પોતાના મકાનો નથી, 39 આંગણવાડી એવી છે કે જે જમીનના અભાવે બની નથી. 69 આંગણવાડી કેન્દ્ર હાલ જર્જરિત હાલતમાં છે. 86 આંગણવાડી કેન્દ્રો પાસે જમીન ઉપલબ્ધ જ નથી, જે પૈકી 16 આંગણવાડી કેન્દ્રોની ફાળવણી હાલ બાકી છે, જ્યારે 70 આંગણવાડી કેન્દ્રોના કામ આયોજનમાં લીધા છે અને તે તમામ કામ હાલ પ્રગતિ હેઠળ છે. પારડી તાલુકાની વાત કરીએ તો પારડી તાલુકામાં કુલ 248 આંગણવાડી કેન્દ્ર છે, જે પૈકી 186 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાનમાં કાર્યરત છે. 62 આંગણવાડી કેન્દ્રના પોતાના મકાન નથી, 24 આંગણવાડી જમીનની મકાનના અભાવે બની છે, 32 આંગણવાડી જર્જરિત છે, 38 આંગણવાડી કેન્દ્રો પાસે જમીન ઉપલબ્ધ જ નથી, જે પૈકી હાલ 31 આંગણવાડી કેન્દ્રને આયોજનમાં લઈ તેનું કામ પ્રગતિ હેઠળ છે. વાપી તાલુકામાં કુલ 208 આંગણવાડી કેન્દ્ર પૈકી 146 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે, 62 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનો જ નથી, 44 આંગણવાડી કેન્દ્રો જમીનના અભાવે બની શક્યા નથી, 19 જર્જરિત છે, જે પૈકી 17 હાલ કામ પ્રગતિ હેઠળ છે. ઉમરગામ તાલુકામાં કુલ 346 આંગણવાડી કેન્દ્ર છે, જે પૈકી 262 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાનમાં કાર્યરત છે, જ્યારે 84 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન વગર અન્ય સ્થળે કાર્યરત છે. 38 આંગણવાડી કેન્દ્ર જમીનના અભાવે બન્યા નથી. આ તાલુકામાં 44 આંગણવાડી કેન્દ્ર જર્જરિત છે. જમીન ધરાવતી કુલ 46 આંગણવાડી કેન્દ્ર પૈકી 44ના કામ હાલ પ્રગતિમાં છે. ધરમપુર તાલુકામાં કુલ 357 આંગણવાડી છે, જે પૈકી 256 કેન્દ્રો વપરાશમાં છે, 71ના પોતાના જ મકાન નથી, 2 જમીનના અભાવે બન્યા નથી, 20 જર્જરિત છે. 69 પૈકી 66 આંગણવાડી કેન્દ્રના કામ પ્રગતિમાં છે. કપરાડા તાલુકામાં કુલ 373 આંગણવાડી કેન્દ્રમાંથી 283 કેન્દ્રના પોતાનો મકાન છે, પરંતુ 90 આંગણવાડીઓ પોતાના મકાન જ નથી, 3ની જમીન નથી. 69 કેન્દ્ર જર્જરિત છે. જમીન ધરાવતા 87 આંગણવાડી કેન્દ્રમાંથી 86ના કામ પ્રગતિ હેઠળ છે. વલસાડ જિલ્લામાં 0 થી 6 વર્ષના કુલ 87,089 બાળકો છે, જેમાંથી 3 થી 6 વર્ષના 38 બાળકો 123 છે. વલસાડ જિલ્લામાં આંગણવાડીઓની વિગતો જોઈએ તો વલસાડ જિલ્લામાં મનરેગા 15માં, નાણાં પંચ ન્યૂ ગુજરાત પેટર્ન 23-24, ICDC 18-19માં મંજૂર, પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના, આનંદ ઘર જેવી અનેક યોજનાઓ હેઠળ આંગણવાડીના કેન્દ્રો બનાવવાની મંજૂરી તો મળી છે, પરંતુ અન્ય એવી પણ આંગણવાડી છે જે જમીન ઉપલબ્ધ હોવાના કારણે પણ મંજૂરી મળ્યા બાદ પણ બની શકી નથી. વલસાડ જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ પણ એવી કેટલીક આંગણવાડીઓ છે જેમના કામ શરૂ તો થયા જ નથી. જેમાં વલસાડ તાલુકાની વાત કરીએ તો વલસાડ તાલુકામાં 13 જેટલી આંગણવાડીઓના મકાન બનાવવાની મંજૂરી મળ્યા બાદ પણ કામ હજુ શરૂ થયા જ નથી. વાપીમાં 8 આંગણવાડીઓ બનાવવાનું મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ થયા જ નથી. ધરમપુરમાં 24 આંગણવાડીઓ એવી છે કે જેમના મકાન બનાવવાના
મંજૂરી મળી છે, પરંતુ કામ હજી સુધી શરૂ થયા નથી. એટલે આવી આંગણવાડીઓના ભાડુતી મકાનમાં કોઈના રહેમ નજર હેઠળ અથવા વૃક્ષો નીચે કાચા ઝૂંપડીમાં ચાલી રહી છે, જે બાબત નિંદનીય છે. દિન પ્રતિદિન આંગણવાડીઓના સંચાલન આધુનિક કરવામાં આવી રહ્યું છે. તેની સામે આંગણવાડીઓમાં પાયાની સુવિધાઓના અભાવ પણ વર્તાઈ રહી છે. જર્જરિત આંગણવાડીઓ કાર્યકરોને આપવામાં આવેલા હલકી ગુણવત્તાના છે. મોબાઈલ ફોન, ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલ ટાવરની ફ્રીક્વન્સીની સમસ્યા, આંગણવાડીના મકાનોના અભાવે જેવી અસુવિધાઓથી આંગણવાડીઓ કાર્યભારો ભારે આગળ અનુભવે છે. મકાનના અભાવે સામાન તેમજ રસોઈ બનાવવાની પણ મુશ્કેલી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જે ઉમરગામ તાલુકાના પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના અધ્યક્ષતાના સ્થાને આંગણવાડીની મકાનની સ્થિતિ અંગે સમીક્ષાનું બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં તેઓએ આ અંગે સંપૂર્ણ માહિતી માંગી હતી. આવી તત્પરતા જિલ્લાના અન્ય ધારાસભ્યો પણ દાખવે તે જરૂરી છે, કેમ કે શિક્ષણના પાયા સમાન છે. આંગણવાડી કેન્દ્રોની પાયાની સુવિધા એટલે કે મકાનના અભાવે અનેક બાળકોની ભાવિને અસર કરી રહ્યા છે. અમે નદી કિનારે જઈએ, झटपट मछली पकड़ी खाइए, दौड़ा दौड़ा हंसला, અમે મેળામાં ફરવા જઈએ, શું શરબત લઈશું, અમે મેળામાં ફરવા જઈશું, અમે મેળામાં ફરવા જઈશું, અમે બોલો દોડા દોડા બગલા, અમે દોડા દોડા હંસલા, અમે હંસલા રે થઈએ.